પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આમાંથી આપણને ખબર છે કે 4 માર્ક્સનો સમ આપણને બેઝિક મેથ્સ વાળાને પૂછાવાનો છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ સમ 3 માર્ક્સનો પૂછાઈ જાય. એટલે બે લોકો માટે આ સમ જે છે એ ખૂબ આઈએમપી છે. ચલો બધા જાગો છો. આઈએમપી સમ છે 2-3 માર્ક્સની અંદર પૂછાઈ જાય, 1 માર્ક્સમાં પૂછાઈ જાય, પણ એની રીત તમને ખબર હોવી જોઈએ કે 3 ક્રમિક પદ કીધું હોય ત્યારે પહેલું પદ a માઇનસ ડી લેવાનું, બીજું પદ એ લેવાનું અને ત્રીજું પદ a પ્લસ બી નહીં ડી લેવાનું. બરાબર ને? તો આવી રીતના ગઈકાલ સોલ્વ કર્યો હતો. જે લોકોને બાકી હોય ગઈકાલનો વિડીયો લાઈવ લેક્ચર છેલ્લા ભાગમાં વ્યા જાય ત્યારે છેલ્લે આ સમનો જવાબ આન્સર આવી ગયો હતો. એટલે ત્યાંથી તમને એનો જવાબ મળી જશે. ચલો આગળ વ્યા જઈએ. 3 માર્ક્સના સમ, 4 માર્ક્સના સમ બેઝિક મેથ્સ વાળા માટે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે 3 માર્ક્સના સમ. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદો નો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. If the sum of first 7 term of an AP is 49 and that of 17 term is 289, find the sum of the first n term. તો હવે ડિયર સ્ટુડન્ટ્સ આ સમ આપણે કેમ કરવાનો છે? હા, હવે અહીંયા ધ્યાન રાખો. આપણને SN ગોતવાનું છે. એની ફોર્મ્યુલા છે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 d. એકચ્યુઅલી આપણે આ ગોતવાનું છે. પેન હું થોડી જાડી કરી નાખું. તો આ ફોર્મ્યુલામાં મને બે વસ્તુ જોશે. એક જોશે a અને એક જોશે d. બરાબર ને? તો a અને d ગોતવા માટે મને અહીંયા આની હેલ્પ લેવી પડશે. આપણને એમ કીધું પ્રથમ 7 પદોનો સરવાળો કેટલો છે? 49. બરાબર. ફર્સ્ટ 7 ટર્મ જે છે એનો સમ જે છે એ કેટલો આપ્યો છે? 49. એટલે કે S7 ઇઝ ઇક્વલ ટુ 49 આપ્યું છે. તો આને હું આગળ વધારીશ, ઇક્વેશન બનાવીશ, સમીકરણ બનાવીશ. તમને બધાને એસનનું સૂત્ર આવડે. શું સૂત્ર છે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d ઇઝ ઇક્વલ ટુ 49. Sn એની જગ્યાએ 7 છે એટલે અહીંયા તે સૂત્રમાં ફોર્મ્યુલામાં એની જગ્યાએ 7 મૂકું તો હું શું મૂકીશ? કૌંસમાં 2a પ્લસ, એક મિનિટ, આ એ જેવો નથી લાગતો, 2a પ્લસ 7 માઇનસ 1 d બરાબર 49. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. 7/2 એમનમ બરાબર, સોરી, કૌંસમાં 2a એમનમ પ્લસ 7 માંથી 1 જાય એટલે 6d બરાબર 49. હવે 2a જુઓ અને 6d જુઓ, આ બે બેકી સંખ્યા છે, ઇવન નંબર છે. એટલે આમાંથી કોમન 4 નીકળે. કેટલા કોમન નીકળે? ઠીક, 4 નો નીકળે ને? કેટલા નીકળે? જાગો છો ને બધા? સુઈ નથી ગયા ને? એટલે 2 કોમન કાઢું છું. 7/2 ગુણ્યા 2 કૌંસમાં 2a માંથી 2 તો નીકળી ગયા એટલે a બચ્યા. 2 ના ટેબલમાં 6, 2 ના ટેબલમાં, બોલવા તો દો, 2 ના ટેબલમાં 6 ક્યારે આવે? 2 તેરી 6 અને અહીંયા 49 એમ. 2 ઉડી ગયા. આ 7 ગુણાકાર કહેવાય, આ બાજુ આવે તો ભાગાકાર. એટલે a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 49/7. સત્યો સત્યો. તો આપણને પહેલી ઇક્વેશન મળી, a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7. કોઈને કઈ ડાઉટ છે? આ ફર્સ્ટ ઇક્વેશન. હજી પહેલું સમીકરણ મળ્યું, હજી કવિ તો બહુ આઘા રહી છે. હવે આગળ 17 પદોનો સરવાળો કેટલો કીધો? 289. ફરીથી જેમ કર્યું એમ, પણ હવે અહીંયા મૂકશું આપણે S17 બરાબર 289. ફરીથી SN ની ફોર્મ્યુલા મૂકીએ તો ડાયરેક્ટ હવે n ની જગ્યાએ 17 મૂકી દઉં તો સમજાય ને? કારણ કે S17 છે, S17 છે. તો n/2 એટલે કે 17/2 કૌંસમાં 2a પ્લસ n-1 ની બદલે 17-1 dm બરાબર 289. કોઈને કઈ ડાઉટ છે? અહીંયા 17/2 એમનમ 2a એમનમ 17 માંથી 1 જાય એટલે 16d બરાબર 289. આમાંથી 2 કોમન નીકળે છે, નીકળે. બરાબર, બે બેકી સંખ્યા છે. હાલો, 17/2 એમનમ 2 કોમન કાઢો એટલે 2a માંથી 2 નીકળી ગયો એટલે a, 2 ના ઘડિયામાં 16, 2 8 16, અહીંયા d બરાબર 289. 2 2 કટ.
17 ગુણાકાર છે, આ બાજુ હવે તો ભાગાકાર, એટલે આપણને બીજું ટર્મ મળે a પ્લસ 8d બરાબર 289 ના ભાગ્યા 17 17 into 17 289 થાય બરાબર. 17 ગુણ્યા 17 કેટલા થાય? 289. એટલે 17 જવાબ મળ્યો. અહીંયા બીજું સમીકરણ મળી ગયું a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17 મળી ગયું ઇક્વેશન 2. ડન છે. હજી તો દાખલો શરૂ થયો છે, કારણ કે 4 માં કામ નામ થોડા મળી જાય. હાલો આગળ વ્યા જઈએ. ઘણી વખત બહુ ઈઝી દાખલા પૂછી લે, ઘણી વખત થોડુંક આપણે અઘરા હોય નહીં, સ્ટેપ મોટા હોય, બીજું કાંઈ નહીં. હવે 50% સમ થઈ ગયો, 50% બાકી. અચ્છા એમાં આપેલું છે એટલે તને તો બધી ખબર એલા. હાલો ડાયો છો લે, તારા લગન પાકા. ઓકે, હવે આપણને બે સમીકરણ મળ્યું. પેલું સમીકરણ શું મળ્યું ભાઈ? a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7. બીજું સમીકરણ શું મળ્યું? a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17. અહીંયાથી સમ બે રીતે કરી શકાય. એક રીત જે તમે ઓલરેડી કરો છો, એલિમિનેશન મેથડ, બરાબર, એટલે કે લોપની રીતે, બરાબર ને, સમીકરણ 1 અને 2 ને બાદ કરતા. બીજી રીત પણ છે, અગર એ ન કરવું તો એ ટૂંકી રીત છે. કેમ સમજાવું? હું બીજી રીતે કરાવું. ડી ની ફોર્મ્યુલા છે ને am માઇનસ an અપોન m માઇનસ, આ મેથડથી કરી શકાય. પણ એના માટે એક સ્ટેપ કરવાનું. a પ્લસ 3d આ કોનું સૂત્ર છે? તો કે ભાઈ a4 નું, બરાબર. a પ્લસ 3d એટલે શું કહેવાય? a4 કહેવાય કે નહીં? એવી રીતના a પ્લસ 8d એટલે શું કહેવાય? a9 કહેવાય. કેટલા કહેવાય? કારણ કે a9 નું સૂત્ર શું થાય? a વત્તા 8d. a4 નું સૂત્ર શું થાય? a વત્તા 3d. ચલો, કોઈને કઈ ડાઉટ? તો હવે તમને મેં શીખવાડેલું છે, યાદ છે? શું શીખવાડેલું છે? કે આ પૂછડું જે મોટું હોય એને m કહેવાય કે n કહેવાય? તો અહીંયા શું આવશે? am ઇઝ ઇક્વલ ટુ 17 અને an ઇઝ ઇક્વલ ટુ ડી ની ફોર્મ્યુલા મૂકી દઈએ. શું ફોર્મ્યુલા છે? અપોન m માઇનસ am. am એટલે 17, an એટલે m એટલે કેટલા? 9, n એટલે કેટલા? 4. 17 માંથી 7 જાય 10, અહીંયા 5 દુ, તેથી ડી બરાબર કેટલા? હવે ડી મળી ગયો. હવે આપણે એ ગોતી લઈએ. હવે આમાં મૂકી દઈએ. આપણી આગળ ફોર્મ્યુલા છે જ ને કે નથી? શું છે ભાઈ? a પ્લસ 3d બરાબર 7. એનો જવાબ કેટલો આવ્યો? 2, બરાબર ને? અચ્છા, ડી નો આવ્યો a પ્લસ એમ નમ 3 એમ નમ, ડી બરાબર કેટલા આવ્યા? 2 બરાબર 7. સોરી, એમ નમ 3 દુ ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ છે આ બાજુ હતો, તો a ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 6, a બરાબર a અને ડી મળી ગયો. હવે આપણને એમ કીધું કે પ્રથમ n પદનો સરવાળો ગોતો, એટલે કે sn ફાઇન્ડ કરો. ફાઇન્ડ ધી સમ ઓફ n ટર્મ, એટલે કે sn ફાઇન્ડ કરવાનું. ફોર્મ્યુલા n/2 બ્રેકેટમાં 2a પ્લસ, બોલો n તો નથી એટલે m નમ અપોનમાં 2m નમ a. મળ્યો કે નથી મળ્યો? a કેટલો મળ્યો? 1. મૂકી દઈએ હા કે ના? n-1 m નમ ડી મળ્યો કે નથી મળ્યો? કેટલો મળ્યો? 2. મૂકી દઉં? હા તો પાડો. ઓકે, હાલો. n/2 m નમ 2 કા વત્તા 2 નો ગુણાકાર n સાથે 2n, 2 કા 2 પણ કેવા? માઇનસ 2 2, તો વૈધું n/2 ઇન્ટુ 2n. આ કાઉન્ટ છે એટલે ગુણાકારમાં કહેવાય 2n. 2 2 n ગુણ્યા n એટલે શું થાય? n સ્ક્વેર. તો એનો મતલબ એવો થાય sn ઇઝ ઇક્વલ ટુ સમ થઈ ગયો પૂરો. હાલો બીજો સમ. એકચ્યુઅલી આ સમ બહુ ઈઝી છે. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે, બરાબર. અહીંયા શું લખ્યું છે ભાઈ? ધ સમ ઓફ ધી ફોર્થ એન્ડ 8th ટર્મ ઓફ AP ઇઝ 24. ચોથું પદ એટલે કે A4, 8મું પદ એટલે કે A8, એનો સરવાળો 24 છે. સમ 24 છે એટલે વચ્ચે પ્લસ મૂક્યું. કોઈને કઈ ડાઉટ છે? આગળ વયા જઈએ. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે, બરાબર ને? અહીંયા આપણે લખ્યું ધ સમ ઓફ ધી 6th એન્ડ 10th ટર્મ ઇઝ 44. છઠ્ઠું એટલે A6, સરવાળો એટલે પ્લસ, 10મું પદ એટલે કે A10, કેટલું છે? 44. તો આપણને એમ કીધું કે પ્રથમ 3 પદ શોધો. ફાઇન્ડ ધી ફર્સ્ટ 3 ટર્મ.
ત્રણ પદ એટલે આપણને ખબર હોય પદને એ કહેવાય, બીજા પદને a પ્લસ ડી કહેવાય અને ત્રીજા પદને a પ્લસ 2d કહેવાય. હા કે ના? તો મતલબ એવો કે આ બે આપણને સમીકરણ આપ્યા છે, એમાંથી બે વસ્તુ ગોતવાની. હા બોલ. એ ભાઈ હરકી થઈ જાય, મોજ કર. તો આપણે કરવાનું શું છે અહીંયા ધ્યાન રાખ, ત્યાં ભલે બ્લેક થવું થાય, તું ધોળો થાય અહીંયા ધ્યાન રાખીને. તો આપણે કરવાનું છે આ બે સમીકરણ છે, આની અંદરથી સાદું રૂપ આપીને સિમ્પ્લિફાઈ કરીને એ અને ડી ગોતવાનો છે. હંસામાસી ગોતવાના છે, એટલે હંસામાસી નથી ગોતવાના, હું ગોતવાનો છે એ અને ડી. ઓકે, કેમ ગોતશું? બહુ સિમ્પલ છે, સાવ ઈઝી છે, નાના બાવને આવડે ને એટલું ઈઝી. હવે અહીંયા ચોથું પદ એટલે આપણે શું લખી શકીએ? a પ્લસ 3d. આઠમું પદ એટલે a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ, કોઈને કઈ ડાઉટ? a પ્લસ a કેટલા થાય? 2a. 3 વત્તા 7 10d ઇઝ ઇક્વલ ટુ 24. કોઈને કઈ ડાઉટ છે? આમાંથી બે કોમન કાઢી શકીએ કે ન કાઢી શકીએ? કાઢી નાખીએ. અહીંયા હું વચ્ચે a પ્લસ, કેમ 5d? બેના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 5 are 10 ઇઝ ઇક્વલ ટુ 24. બે ગુણાકાર છે આ બાજુ તો a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 24 ડિવાઈડ બાય 2. a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 12. આ મળી ગયું ઇક્વેશન 1. ડન છે. આગળ વ્યા જઈએ. સેકન્ડ, અહીંયા આપણને a6 આપ્યું છે એટલે a પ્લસ 5d. 10મું પદ આપ્યું એટલે a પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 44. a પ્લસ a 2a પ્લસ 5 અને 9 14d ઇઝ ઇક્વલ ટુ 44. બે કોમન નીકળે કે ન નીકળે? કેમ બે કોમન નીકળે ભાઈ? બે ઇવન નંબર છે એટલા માટે, બે બેકી સંખ્યા છે. બે કાઢો એટલે અહીંયા આવ્યું a, અહીંયા આવે કેમ 7 આવ્યું? જેનિસ બેના ઘડિયામાં 14 ક્યારે આવે? 2 સત્તા ઇઝ ઇક્વલ ટુ 44. બે ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર, એટલે a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 44 ના છેદમાં 2. 22 દુ a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 22. ઓકે, બે સમીકરણ મળી ગયા. અગેન ઓલા દાખલામાં કર્યું તું એમ અહીંયાથી સમ કરવાની બે રીત, એક લોપની રીત એલિમિનેશન મેથડ, અને બાકી ડી વાળું સૂત્ર am માઇનસ n. બોલો કયું કરવું? ડી વાળું. ઓલી માથાકૂટ કરાય નહીં. તો હવે તમને ખબર પડવી જોઈએ a પ્લસ 5d એટલે શું થાય? a6 થાય. બરાબર? હા કે ના? ઓકે, અહીંયા a પ્લસ 7d a8 ઇઝ ઇક્વલ ટુ 22. આને શું કહેવાય? આ 6 નાનો છે એટલે an ઇઝ ઇક્વલ ટુ 12. આ 8 મોટો છે, am ઇઝ ઇક્વલ ટુ 22. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. ફોર્મ્યુલા મૂકીએ. d ઇઝ ઇક્વલ ટુ am માઇનસ, હાલો am જરાક બોલજો. am કેટલા છે? નો બોલે ની માના હમ. આવડું આ? તો શું કરવાનું? 22 માઇનસ 12 m માઇનસ n. હા કે ના? તો હવે m એટલે આવડા, આ m માં ભૂલ ન પડવી જોઈએ. m એટલે 8, n એટલે 6, એટલે અહીંયા મૂકી દઈએ 8 માઇનસ 6. 22 માંથી 12 જાય તો 10. અહીંયા કેટલા વધે? 2. 2 પંચા, તો મતલબ એવો ડી નો જવાબ કેટલો મળ્યો? 5. હવે ગોતવો એ ગોતવા માટે આપણી આગળ બે સૂત્ર છે, ગમે એક ઉપયોગ કરી લ્યો. બોલો કયું કરવું? પહેલું શું છે? a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ, ઓકે, a એમ નમ 5 એમ નમ, d કેટલા મળ્યા? ઇઝ ઇક્વલ ટુ a એમ નમ 55 ઇઝ ઇક્વલ ટુ પ્લસ છે આમ આવે તો a બરાબર 12 માઇનસ 25, એટલે એનો જવાબ કેટલો આવે? -13. તો આપણને અહીંયા ડી મળી ગયો. હા કે ના? અહીંયા શું મળી ગયો? પછી એના પછી એ. હાલો ડન છે. એ અને ડી બે મળી ગયું. પ્રથમ 3 પદ ગોતવાનું કીધું, ગોતી લઈએ. પહેલું પદ એટલે કે a1 એને કહેવાય a, અને એનો જવાબ કેટલો મળ્યો? -13. હા કે ના? બીજું પદ એટલે a2 એને કહેવાય a પ્લસ ડી. એ કેટલા મળ્યા? -13 પ્લસ ડી કેટલા? પ્લસ માઇનસ 13 માંથી 5 જાય એટલે -8. ડન છે. હવે ત્રીજું પદ એટલે શું આવશે? 3d. ઠીક, 2d મને આવડે નહીં. બોલો એ કેટલા?
2 એમનામ ડી કેટલા -13 એમનામ 5 દુ વચ્ચે વચ્ચે 10 માંથી 13 જાય એટલે -3 તો સમાંતર શ્રેણીના એટલે કે એપીસ ના ફર્સ્ટ 3 ટર્મ મળી ગયા -13 -8 -3 વાર્તા થઈ ગઈ પૂરી અગર તમે સબસ્ટિટ્યુશન એલિમિનેશન મેથડ કરશો તો સમ થોડોક હજી મોટો થઈ જાય પણ ડી વાળો કરશો તો સમની લેન્થ કેવી રહેશે નાની સમય બચશે તમારો ડન છે કોઈને કઈ ડાઉટ ઓકે છેલ્લો સમ પછી 3 સમ લખવાના હું બેનોને બાજુમાં ડાઉટ પૂછવા જઈશ હવે આ સમ સમજવાનો આપણે કરી જ લીધો છે ટેક્સ્ટ બુકમાં બેઠો છે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓનો સમગ્ર શિક્ષણ પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે કેટલા ઇનામ આપવાના છે 9 ઇનામ કેટલા ઠીક ભૂલી નથી ગયા એમ ને તો પહેલું ઇનામ માનો કે x રૂપિયાનું છે તો બીજું ઇનામ x - 20 ત્રીજું ઇનામ x - ચોથું ઇનામ તો આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું ઇનામ છઠ્ઠું અને સાતમું 7 ઇનામ થઈ ગયા તો પહેલું x હતું બીજું એના કરતા 20 ઓછા તો 20 માં પાછા 20 નાખો એટલે 40 એમાં 20 નાખો એટલે 60 એમાં 20 નાખો એટલે 80 એમાં 20 નાખો એટલે 100 ને એમાં 20 નાખો એટલે 120 કોઈને કઈ ડાઉટ છે તો આવી રીતના આપણે 7 ઇનામ આપવાના છે ઓકે આપણને ખબર છે કે આ સાતેય પદનો સરવાળો કેટલો છે 700 આપણને કીધું 7 ઇનામનો સરવાળો કેટલો તો S7 બરાબર 700 છે કે નહીં આપણી આગળ પહેલું ટર્મ a = x d ગોતી લઈએ d ની ફોર્મ્યુલા તો કે a2 - a1 x - 20 કૌંસમાં આ કોમા છે હો બાપા અહીંયા શું આવશે x આવશે આ શું હતું x - 20 આ પહેલું પદ x x ઉડી ગયા કારણ કે આ પ્લસ કહેવાય આ માઇનસ કહેવાય વધ્યા શું -20 આપણે આગળ S7 તો છે હાલો એ અહીંયા આ બાજુ લખી લો S7 = 700 કોઈને કઈ ડાઉટ ડીયર સ્ટુડન્ટ્સ ફોર્મ્યુલા મૂકીએ Sn = n/2 બ્રેકેટમાં 2a + n - 1d મને આવડતું નથી જરાક કહેજો હું અભણ માણા છું Sn એટલે S7 થાય હા કે ના અને S7 બરાબર કેટલા છે તો અહીંયા 700 લખી નાખું તો તમને કઈ વાંધો નહીં n/2 એટલે હું કરવાનું આપણને ખબર છે Sn એનો મતલબ એવો થાય કે n બરાબર કેટલા છે 7 એટલે 7/2 કૌંસમાં 2 એમનેમ a કેટલા x એટલે 2x ડાયરેક્ટ મૂકી દો વાંધો કોઈને નહીં પ્લસ 7 - 1 કારણ કે n 7 છે અને d કેટલા છે -20 ડન થઈ ગયું જગતની માલિપા બેઠેલા લોકો જરાક ધ્યાન રાખજો ચલાવ મંગલ હકુબા જાદુગર હવે આ 7/2 છે આ બાજુ આવે તો એ રેસિપ્રોકલ થઈ જાય ગુજરાતીમાં કહેવાય વ્યસ્ત થઈ જાય 7/2 ની બદલે હું થઈ જાય 2/7 બરાબર 7 × 7 ને પાછળ 2 0 એટલે કેટલા થઈ ગયા 100 કોઈને કઈ ડાઉટ આગળ વ્યા જઈએ અહીંયા = કરીને હવે કઈ કાઉન્સ મૂકવાની જરૂર નથી 2x એમનેમ વત્તા 7 માંથી 1 જાય એટલે 6 × -20 કોઈને કઈ ડાઉટ છે આગળ વ્યા જઈએ 100 × 2 એટલે કેટલા થાય 200 થાય 200 = 2x એમનેમ પછી પ્લસ માઇનસ માઇનસ હવે ખબર નથી મને હું તો અભણ 6 × 20 220 કેટલા ઠીક 120 માઇનસ છે આ બાજુ હવે તો 200 + 120 = 2x આ બેનો ટોટલ કરો 320 બે ગુણાકાર છે આ બાજુ હવે તો બરાબર x તેથી x બરાબર કેટલા મળે ભાઈ 160 કારણ કે 320 ભાગ્યા 2 કરો એટલે 160 તો અહીંયા પહેલું ઇનામ x એટલે કે પહેલું ઇનામ બરાબર ને x એટલે શું પ્રથમ ઇનામ ફર્સ્ટ પ્રાઇઝ બરાબર આપણી આગળ હતું કેટલું હતું ભાઈ x એટલે આપણને મળ્યા કેટલા 160 રૂપિયા હવે આવા સાતેય ગોતવાન કીધા છે એટલે બીજું ઇનામ શું મળશે આપણને x - 20 ઓકે હાલો એટલે કે 160 - 20 એટલે 140 બીજું ઇનામ 140 નું હશે ત્રીજું ઇનામ હવે કેમ કરવાનું x - 40 એટલે કે 160 - 40 = 140
ચોથું ઇનામ x માઇનસ 60 એટલે કે 160 માઇનસ 60 બરાબર 100 બરાબર. પાંચમું ઇનામ તો હવે એ તમારે આગળ કરી નાખવાનું. કેટલું મળશે ભાઈ? 80, પછી કેટલું મળશે? 60 અને પછી 40. એટલે જે 7મા નંબરનો ભાઈ હશે એને ખાલી 40 રૂપિયા મળશે. અને અત્યારે તો 40 રૂપિયાની ખાલી 8 પાણીપુરી આવે છે. એમાંય તે ભૈયાના 2 ગુંગા ફ્રી. બરાબર ને? હાલો, તો આ દાખલો આપણે આવી રીતે કરવાનો છે. ડન છે? હાલો, ક્લિયર? ઓકે. હાલો, તો નિત્યાને 12 અઠવાડિયા પછી તેના પુત્રને સ્કૂલમાં મોકલવા માટે 3150 રૂપિયાની જરૂરિયાત છે. ઓકે. તે પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરે છે. દર અઠવાડિયે 30 રૂપિયા વધારે. એટલે પહેલા અઠવાડિયે 100, બીજા અઠવાડિયે 130, ત્રીજા અઠવાડિયે 160. તો સમાંતર શ્રેણી બની ગઈ. પહેલા વીકમાં જે છે એ 100, દર અઠવાડિયે 30 વધારે, 130, 160 ડોટ ડોટ ડોટ. બસ ઠેઠ પોગી નહીં જતા. ઓકે. પછી આપણને એમ કીધું કે શું તેની પુત્રની જરૂરિયાત પૂરી કરી શકશે? ઓકે, ઇંગ્લિશમાં વાંચી લઈએ. નિત્યા નીડ્સ 3150 ટુ સેન્ડ હર ડોટર ટુ સ્કૂલ આફ્ટર 12 વીક્સ. કેટલા અઠવાડિયા પછી ભાઈ? 12 અઠવાડિયા પછી. બરાબર ને? એટલે ધ્યાન રાખજો, આ બહુ અગત્યનું છે. ઓકે. પછી he save 100 rupees in the first week and increase by the 30 every week will be able to meet his daughter's need. ઓકે, તો 12 વીક પછી એની પાસે કેટલા ફદ્યા ભેગા થાય આપણે જોવાનું. કેટલા અઠવાડિયા પછી? હે, હું કયો? હા, ઠીક. ઓકે, 12 જવાનું છે ને મારે? એટલે તમે તો કીધું 12 એમ, એટલે મને એમ કીધું આમ 12 વ્યા જાવ એમ. તો હવે આપણને જે છે ખબર પડી જવી જોઈએ કે n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 12. બરાબર ને? હાલો, અહીંયા ધ્યાન રાખજો. સો n ઇઝ ઇક્વલ ટુ 12 થઈ ગયા છે. તમને બધાને ખબર પડે કે ફર્સ્ટ ટર્મ a ઇઝ ઇક્વલ ટુ 100 છે. d ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર છે a2 માઇનસ a1, 130 માઇનસ 100 બરાબર 30. બાવ નહીં ખબર પડે. મતલબ એવો થાય કે આપણે s બાર ગોતવાનું છે. ગોતવાનું છે ને? તો આપણે ગોતી લઈએ. sn ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1d. કોઈને કઈ ડાઉટ? યસ બચ્ચા? n તો આપ્યું છે. કેટલા અઠવાડિયા કીધા? 12 વીક કીધા ને, તો n ઇઝ ઇક્વલ ટુ 12 તો આપ્યું છે બેટા. આપણે આ એપી ના 12 ટર્મનો ટોટલ ફાઇન્ડ કરવાનું છે. કારણ કે 12 અઠવાડિયામાં કુલ કેટલા રૂપિયા ભેગા થશે? બરાબર, તો કુલ એટલે શું થશે? ટોટલ. એટલે SN ફાઇન્ડ કરવાનું. સો n/2 એટલે 12/2 કાઉન્સમાં 2 એમ. જેનિશ, એ શું છે? એ ઈ કે સાહેબ હું તો આમ બગા ખાતા ને તમે બોલી જાય તો મને તો ઘડીક વિચારવું પડે. હા, એ બેટા ESN નહીં લેવાનું બેટા. આપણને એમ કીધું કે એને સ્કૂલમાં મોકલવા માટે 3150 રૂપીસની જરૂર છે. તો આપણે 12 ટર્મનો ટોટલ કરીને જોવાનું કે એના પાસે એટલી સેવિંગ થાય છે. જો એટલી સેવિંગ થશે તો એ સ્કૂલમાં મોકલી શકશે, એની જરૂરિયાત પૂરી થઈ જશે. પણ એટલી સેવિંગ નહીં થાય તો જરૂરિયાત પૂરી થશે નહીં. તો આપણે SN કરીને જોવાનું છે કે જે SNનો ટોટલ છે એ આના કરતાં વધુ આવે છે કે ઓછું આવે છે, એની જરૂરિયાત પૂરી થાય છે કે નહીં એ જોવાનું છે. એટલે SN ઇઝ ઇક્વલ ટુ એ લેવાનું નથી. SN આપણે ગોતવાનું છે. પહેલા અઠવાડિયે 100, બીજા વીકમાં 130, ત્રીજા વીકમાં 160, એમ 12 વીક એ પૈસા ભેગા કર્યા તો ટોટલ કેટલા ભેગા થાય એ આપણે ગોતશું. અને પછી જોશું કે એની જરૂરિયાત પૂરી થાય છે કે નથી થતી, એની નીડ સંતોષાય છે કે નહીં. બરાબર? હાલો, તો n/2 એટલે કે 12/2 2 એમનમ a એટલે 100 પ્લસ n-1 એટલે 12-1 અને d એટલે 30. 2 છક 12. હા કે ના? આગળ વધી જાજો. 6 એમનમ કાઉન્સમાં. હવે હું કરું? કેટલા? 100, 200. 12 માંથી 1 જાય તો 11 કાઉન્સમાં. ડન થઈ ગયું? હા કે ના? આગળ વ્યા જઈએ. હવે 6 એમનમ મન બહુ આવડે નહીં, જરાક ધ્યાન રાખજો. કાઉન્સમાં 200 એમનમ એટલે કે 200. પછી વત્તા એમનમ ને 11 તેરી 33 એટલે 330. થાય કે ન થાય? 6 એમનમ 330 માં 200 નાખો એટલે 530. એને ગુણ્યા કેટલા કરવાના? 6. એટલે 530 ગુણ્યા 6, 6 ગુણ્યા 0, 6 તેરી 18, 6 પંચા 30 ને 1 31 એટલે 3180.
હવે એને કેટલાની જરૂર હતી? 3000 ભેગા કેટલા થઈ ગયા? વધુ થયા ને, ઘટ્યા નથી. મતલબ એવો કે એની જરૂરિયાત શું થઈ જશે? પૂરી થઈ જશે. બરાબર ને? ઓગસ્ટ 2020 ની અંદર આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે. બરાબર, એટલે કે આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખવું પડશે. શું સ્ટેટમેન્ટ લખવાનું? કે ભાઈ 3180 રૂપિયા ભેગા થયા હોવાથી તેની જરૂરિયાત સંતોષાઈ જશે. બરાબર, તો આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી નાખવાનું. કરી દઉં કે કરી શકશો? ઓકે, વાર્તા થઈ ગઈ પૂરી. 4 માર્ક્સનો સમ એક્ઝામમાં પૂછાય. ઓકે, ડન છે. હાલો, બોર્ડમાં પૂછાઈ ગયો ઓલરેડી એકવાર. યસ ભાઈ, વાંચો દાખલો. શું કીધું છે? બસ 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 ભાઈ, બસ બસ. લે વીઆઈ તારે વાંચવા જ છે ને વીઆઈ. યશરાજ વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને તેના પછી દરેક અઠવાડિયે બચતમાં 1.75 નો વધારો કરે છે. તો n અઠવાડિયે તેની બચત 20.75 હોય. અહીંયા કીધું, હું કીધું? n અઠવાડિયે. પણ કયા અઠવાડિયે એ આપણને નથી કીધું, આપણને n અઠવાડિયે કીધું છે. શું કીધું છે? એટલે કે an ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 20.75. અહીંયા an લેવાનું. કેમ ગયું? કેમ? કારણ કે આપણને ચોખવટ કરીશ n અઠવાડિયે. પછી આપણે તેનું n નું મૂલ્ય શોધો. ચોખવટ જ કરીશ, n ગોતવાનું છે. ઇંગ્લિશમાં વાંચીએ. યશરાજ સેવ 5 in the first week of the year and then increase his weekly saving by 1.75. ઇન્ક્રીઝ કરે છે. પહેલા વીકમાં 5 રૂપિયા, પછી હર વીકમાં 1.75 વધારે, તો બીજા વીકમાં કેટલા થાય? 6.75. હવે ત્રીજા વીકમાં કેટલા થશે? તો કે 6.75 પ્લસ 1.75. હા કે ના? 5 ને 5 10 વધી પડી 1, 7 ને 7 14 ને 1 15 વધી પડી 1, 6 ને 2 8. તો ત્રીજા અઠવાડિયે કેટલા રૂપિયા થશે? 8.50. એમ ગાડી શું થયા કરશે? હાલ્યા કરશે. બરાબર ને? તો આપણને એમ કીધું, ઇફ ઇન ધી nth week his weekly saving become 20.75. એટલે an is equal to 20.75 લેવાનું અને n આપણે ગોતવાનું. તનાના બાવને આવડે એવો સમ. an ની ફોર્મ્યુલા મૂકી દઈએ. an is equal to, બોલો ભાઈ બોલો, 8.50. હા, પોઈન્ટ ભૂલી ગયો ભાઈ. આપનો ગાભાર, એલા ગાભાર નહીં, આભાર. હાલો, તો અહીંયા આપણું ફર્સ્ટ ટર્મ એ છે, એ 5 છે. તમને ખબર છે કે દર વીકે કેટલો વધારો કરે છે? 1.75 નો. એટલે ડી ડાયરેક્ટ હું મૂકી દઉં 1.75. કોઈને કઈ ડાઉટ નથી ને? આગળ વ્યા જઈએ. an ઇઝ ઇક્વલ ટુ સમમાં છે 20.75. એ કેટલા છે? તો કે 5 પ્લસ n માઇનસ 1 એમ નમ ને ડી છે 1.75. 5 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ, એટલે 20.75 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 1.75. 20.75 માંથી 5 જાય એટલે 25.75. બરાબર ને? 15. હું જોતો તો ઊંઘતા નથી ને. 1.75 ગુણાકાર છે, આ બાજુ હતો મલ્ટીપ્લિકેશન માંથી ડિવિઝનમાં કન્વર્ટ થશે n માઇનસ 1 એમ. યસ બચ્ચા ભાઈ? 20 માંથી 5 જાય એટલે 15.75 એમ. એમાં હું ન સમજાણું. If you minus, 20 minus 5, then answer is 15. You know that, right? Okay. So, you know what? In Puchra, you just have to putting the 0.75. Can I explain you in Chinese? Okay. Done? Cha chu ya, chu cha chu cha chu cha. Chi chao chao chao. હાલો આગળ જાય. બરાબર, 20 માંથી બેટા 5 ગયા એટલે 15.75 એમ. આ મલ્ટીપ્લિકેશન માંથી ક્યાં આવી ગયા? ડિવિઝન. અહીંયા ભાઈ ધ્યાન રાખો બચ્ચાઓ, પોઈન્ટ પછી અહીંયા 2 ડિજિટ, પોઈન્ટ પછી અહીંયા 2 ડિજિટ, એટલે પોઈન્ટ છે જ નહીં એવું સમજવાનું. કેમ? કારણ કે પોઈન્ટ કાઢો તો આના છેદમાં શું આવશે? છેદમાંથી પોઈન્ટ કાઢો તો અંશમાં શું આવશે? 100 શું થઈ જશે? ટપો પડ્યો કે ન પડ્યો? એટલે પોઈન્ટ નથી એવું સમજવાનું. તો 175 ગુણ્યા કેટલા કરવાનું? 9. 1575 થાય. 175 into 9 1575 એટલે 9 આવે. 9 એમ નમ માઇનસ 1 છે, આ બાજુ આવે તો પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n. તો n બરાબર 9 ને 1 10. તો 10મા અઠવાડિયે એની પાસે 20.75 રૂપિયા હશે. If you want to divide this number, just you know what is the table of 175?
You know what, if you have a common sense, then you know 175 into 10, it's 1750. તો અહીંયા 1575 છે એ 1750 કરતા નાના છે, એટલે તું અહીંયા મલ્ટીપ્લાય કર 175 into 9, એટલે તને આન્સર મળી જાય 1575. અથવા નો ખબર પડતી હોય ક્યારે 175 into 5 કર, into 6 કર, into 7 કર, જ્યાં લગી 1575 નો આવે ક્યાં લગી તું કરતો જાય છે. 175 into 9 પોગીશ એટલે આન્સર કેટલો મળી જશે? 157 1575 એટલે અહીંયા કરી નાખીએ આપણે આમ. ખબર ન પડતી હોય તો પણ કોમન સેન્સ આલું જોવે કે 175 into 10 કરીશ એટલે 1750 થઈ જશે, એમાંથી 175 કાઢી નાખે એટલે આવડો આન્સર આવી જાય. સમજાણું કે નો સર? નો હાલે તો ચિંતા નહીં કરવાની, મારું નો હાલે ઘણી વખત કોમન સેન્સ. તો 175 into 5 કરીને જોવાનું, 6 કરીને જોવાનું, 7 કરીને જોવાનું, એટલે તું 9 લગી પોગીશ એટલે આન્સર તને મળી જશે. ચલો, કોઈને કઈ ડાઉટ છે? યસ ભાઈ. પણ પૂછાઈશ પોઈન્ટ છે એટલે ભાઈ આમાં બોર્ડ વાળાને નક્કી ન કહેવાય ભાઈ, એ 1 માર્ક્સમાં MCQ ની અંદર 4 માર્ક્સનો સમ મૂકી દે. અને ગઈકાલે આપણે તો માથાકૂટ કરી ન મરી ગયા, બરાબર? 13મો દાખલો હે ને, આપણે અડધી કલાક ઓછામાં ઓછી માથાકૂટ કરીએ છે, તો એવો દાખલો 1 માર્ક્સમાં મૂકી દે. અને અમુક દાખલા હાવ 2 માર્ક્સ જેવા હોય તો એ 4 માર્કમાં મૂકી દે, એને કાંઈ આપણે પકડવા જઈ શકીએ નહીં. છેલ્લો સમ જે તમારે જાતે કરવાનું છે, કરી લેશો. એક સમાંતર શ્રેણી ઈઝી છે, કરી નાખશો ને? વીઆઈ ભાઈ બન હાલો કર્યો, હાલ વીઆઈ શીખવાડ ઊભો થા, ઊભો વીઆઈ હામો વીઆઈ હાલ. હવે હિન્ટ આપો. એક સમાંતર શ્રેણીમાં પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 300, ઈઝી છે, 17 અને 350 છે. એટલે આપણને એમ કીધું ફર્સ્ટ ટર્મ ઇઝ 17, અંતિમ પદ લાસ્ટ ટર્મ એટલે હા, એટલે હું લખવાનું, એટલે શું કરું? હા ઓકે બચ્ચા, તું સાચો છે, બેસી જા. હાલો, અને તેનો સામાન્ય તફાવત કેટલો છે? 9, એટલે કે એનો કોમન ડિફરન્સ કેટલો છે? 9 છે. તો આપણને શું કીધું? તો તેમના કેટલા પદ હશે, એટલે કે n ગોતવાનો છે, બરાબર? તેમનો સરવાળો કેટલો હશે? Sn ગોતવાનો છે. હાલો ડન થઈ ગયો, આ બે વસ્તુ ગોતવાની. તો an મૂકી દઈએ. an is equal to a plus n minus 1d. an is equal to આપ્યું 350, એ આપ્યું 17, n minus 1, d કેટલું? 9, 17 પ્લસ છે આ બાજુ. હવે તો 350 minus 17 is equal to n minus 1, 9. 350 માંથી 17 કાઢો, 333. આ 9 ગુણાકાર છે, આ બાજુ હવે તો ભાગાકાર, n minus 1. 9 તેરી 27, 33 માંથી 27 જાય એટલે 6 વધે, ઉપરથી ઉતર્યા 3 એટલે 63, 9 સત્તુ 63, બરાબર ને? એટલે 37 આન્સર આવે, -1 છે આમ આવે એટલે પ્લસ થાય, ઇઝ ઇક્વલ ટુ n બરાબર 38. સરવાળો ગોતવાનું કીધું. Sn નાનું સૂત્ર મૂકી શકાય, n/2 બ્રેકેટમાં a પ્લસ, તો આપણને n હમણાં જ મળ્યો, કેટલો મળ્યો? 38, એના છેદમાં 2 કાઉન્સમાં a એટલે 17, an કેટલા છે? 350, 38 ભાગ્યા 2 કરો એટલે 19 એમનામ, આ બેનો પ્લસ કરો એટલે 367, બેનો ગુણાકાર કરો, સમ થઈ ગયું પૂરું. 6970. લ્યો ભાઈ સમ 73, રાઈટ? 6973. ઓકે ચલો, સમ થઈ ગયો પૂરું. Painted, Painless Learning.